વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે. એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી, એબ્સોર્પ્શન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે. તેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય. વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે. જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર, આ પોન્ડનું પણ સરફેસ વોટર વધે. એટલે પોટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને. એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી, એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું. એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે. લગભગ 25 થી 30 લાખ એમક્યુબ માટી ઓછામાં ઓછી ખોદાય એવો મારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ 50 લાખ એમક્યુબ માટી સુધી અમે આમાં ખોદશું. એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે, કેટલી વેટ માટી નીકળે છે, એના પર બધો આધાર રાખે છે. પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ 30 લાખ એમક્યુબ માટી 15 લાખ અહીંયા અને 15 થી 20 લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે. જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ 3 MCM જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ છે. વડોદરા શહેરમાં જે આવેલી બે ઐતિહાસિક વોટર બોડી કે જેમાં આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર, લગભગ 7 થી 8 લાખ લોકો આજવા સરોવરનું પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. અને જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ક્લાઇમેટ ચેન્જમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય અને આજવાનું લેવલ 213.85 ફૂટથી ઉપર જાય ત્યારે એનું પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવતું હોય છે અને એ પાણી આખરે વિશ્વામિત્રી નદીમાં જતું હોય છે. અને ઘણી વખત જ્યારે પાણીની જાવક અને આવકમાં ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પૂર નિવારણાત્મક પગલાં તરીકે ખૂબ અગત્યનું પગલું કહી શકાય કે આજવા સરોવરના પાળાથી દૂર 1.5-2 કિલોમીટર દૂર જે આજવા સરોવરનો પેરીફેરીનો વિસ્તાર છે કે જ્યાં ઉનાળા દરમિયાન કોરો રહેતો હોય છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય છે. અત્યારે જે ચોમાસાનો સમરની સિઝન ચાલે છે, ઉનાળાનો સમય, એનો સદુપયોગ કરીને લગભગ 10 લાખ ચોરસ મીટર જગ્યામાં 1.5 થી 2 મીટર જેટલું ડ્રેજિંગ કરી અને CSR એક્ટિવિટી અંતર્ગત જે કંપનીને આ જગ્યાએ પોતાને ડ્રેજિંગ કરવામાં રસ છે એ માટી એ લોકો લઈ જઈ શકે એ રીતનું આયોજન કર્યું છે. એટલે લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય, તળાવોની બફર કેપેસિટી વધે અને વડોદરામાં આવતું પાણી પૂર વખતે ઘટે. આ દિશામાં ખૂબ અગત્યનું ઐતિહાસિક કાર્ય કહેવાય એવું કાર્ય થવા જઈ રહ્યું છે. આજે એ કામનું ખાતમુહૂર્ત રાખ્યું છે. ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ કરીને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, કમિશનર શ્રી દિલીપ રાણા, તમામ અધિકારીઓ, તમામ કાउंसिलरगण उपस्थित रहा है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.